તો હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું ધર્મેશ. પહેલા તો સૌને જય સીતારામ. આજે હું આવ્યો છું નસરપુર ગામના જંગલના રહસ્ય જોવા માટે અને મંદિરનો ઇતિહાસ જોવા માટે. તો મારી સાથે જોડાઈ ગયા છે કનુભાઈ, જે હાલમાં પૂજારી તરીકે કામ કરી રહ્યા છે. તો કનુભાઈ બતાવશે મંદિરના ઇતિહાસ અને જંગલના રહસ્ય. તો ચાલો તમને બતાવીએ. તમે વિડીયો જોતા રહેજો એન્ડ સુધી. કનુભાઈ, તમે હાલમાં હનુમાન દાદાના પૂજારી છો મંદિરના. હા, બરોબર. તો તમારે કહેવા પ્રમાણે ભગવાન ક્યાંથી આવ્યા હતા? પહેલા તો બધાને સૌને જય સિયારામ. જય સિયારામ. એ હનુમાન દાદાનું જ્યારે આજથી વડીલો પ્રાચીન ચાલે છે, 150, 200 કે 170 વર્ષની આસપાસનો આ મુદ્દો અને વડીલોની વાત સાંભળવાથી કે આ પશ્ચિમ દિશાથી કોસખાડી નદી લસણપોર અને સાંધરા ઉમરાના આ સરકાણિયા ઓવારો ગણવામાં આવે છે. સરકાણી ઓવારો? હા, સરકાણિયા ઓવારો ગણવામાં આવે છે. ભગવાન અહીંયા બેઠા એવું પૂર્વજો કહેતા હતા. આ પથ્થરશિલા પર એમાં દેખાય છે કે આ પગથિયા રૂપી છે. બરાબર. ભગવાન પધારેલા પૂર્વજોમાં એ વડીલો પાસે મારી જાણ મુજબ કે આ વડીલો જે વાત કરતા હતા એ ધ્યાન દોરીને આ કાર્ય આપણે કરીએ છીએ. હવે આગળ જે રથ જે આવેલો એમનું થોડું બતાવીએ. બરાબર. એમને આ બંને ગામો સરકાણી ઓવારા તરીકે ઓળખે છે, પણ આ પથ્થરનું અસ્તિત્વ હાલ મને અત્યારે વર્જિત જાણવા મળ્યું છે કે આ પથ્થર પર ભગવાન રામ, લક્ષ્મણ, મા સીતા, હનુમાનજી બિરાજમાન. અહીંથી પછી આગળ ચાલો તો તમને આગળનું સ્થાન હનુમાનજીનું બતાવું. એ અમે ધીરે ધીરે જઈએ છીએ અમે, અને એ સ્થાન તમને બતાવીએ. જે રથ અહીંથી ગયેલો હતો એના પાટા પણ અમે બતાવીએ. તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બનાવી દેજો, કંઈક નવું જાણવાનું મળશે તમને.
કનુભાઈ આપણે આ કયા વિસ્તારમાં જેવા આવ્યા ગણાય? જો આ પૂર્વજો જે વડીલો કહેતા હતા કે આ આંબા પાતાળ ઓવારો કહેવામાં આવે. બરાબર. આંબા પાતાળ અસલથી કહેવામાં આવતો હતો કે આંબા પાતાળ ઓવારો. એમાં આ આપણને દેખાય છે ભગવાન જે રથમાં આવેલો આ પોઈડા રૂપિયા આપણને દેખાય છે આ રસ્તામાં. હવે આગળ જ્યાં હનુમાન બાપુ થી લઈ ગયેલા એ સ્થળ પર આપણે આગળ જઈએ. ચાલો તો અમે હવે દાદાને જ્યાંથી લઈ ગયા હતા તે જગ્યા પર અમે જવાના છે. પાછી કઈ જગ્યા છે બીજી? ફર્સ્ટ આપણે પહેલી જગ્યા ગયા એ હરકણી ઓવાર. બીજો ઓવારો આપણે આંબા પાતાળ. આ ત્રીજો ઓવારો આપણે હનુમાનજી ઓવારો. હા, એટલે અહીંથી ભગવાન પછી લઈ ગયેલા એ આગળથી બધું આપણે બતાવું તમને. બરાબર. ને પણ કેટલા જણા હતા કે અહીંથી દાદાને લઈ ગયા હતા? એમાં અમારા વડીલો એટલે કે મેન રમજીભાઈ શામજીભાઈ, પછી કુલજીભાઈ ઉકડિયાભાઈ, દેવજીભાઈ સરદાભાઈ ને સહયોગીમાં મારા ફાધર પ્રભુભાઈ દેવજીભાઈ. બરાબર. જે 4 વ્યક્તિ હતા જેઓ આ ઓવારાથી હનુમાન ઓવારાથી દાદાને મંદિર સુધી લઈ ગયા હતા. આશરે તમને કેટલા વર્ષ જેવા લાગે? એમ મારી હાલે 56મું વર્ષ ચાલે એટલે અંદાજિત 170-75 વર્ષ કે વધારે બી હોઈ શકે. બરાબર. ત્યારે અહીંથી દાદાને લઈ ગયા હતા અને બિરાજમાન કરેલા હતા આ પવિત્ર આપણે સ્થાન પર. હા, એ બાકીની આપણે આ મંદિર પર જઈએ ને એની ચર્ચા આગળની કરીએ આપણે. આ રસ્તો કેવો ચઢાણ હતો થોડું આ શૂટિંગ લઈએ આપણે. હા, બરાબર. મંદિર શૂટિંગ કરીએ છીએ. હા, ચાલો તો આપણે તમને એ બતાવ્યા.
કનુભાઈ, આપણે આ ઝાડ શેનું છે અને મહત્વ શું છે એનું? આ પીપળનું ઝાડ છે. હા, પીપળ. એટલે વિષ્ણુ ભગવાનનો વાસો રહે છે. હા હા, બરાબર. એટલે આપણામાં એમ 12મા 13મામાં કે કરો મૂકવામાં આવે છે, હમ. પણ આ પૂજનીય છે જંગલની વચ્ચે. બરાબર. એ કમસે કમ 200-300 કે આપણે એમ ખ્યાલમાં ના આવે એટલા ઉંમર નથી. માનશે, બરાબર. એટલે આસ્થાથી લોકો પૂજે છે. પૂજન કરે છે, બરાબર. આ સાઈડે આ લાખા વંજારાનું મંદિર છે. હા, હવે આટલા વિસ્તારમાં કોઈ સ્થાપિત લાખા વંજારો નથી. નથી, બરાબર. એના બી હવે કેટલા વર્ષો પૂર્વજોએ સ્થાપેલ કરેલ છે. બરોબર. આ વિકાસના કામ બી સાથે નાના નાના મંદિરને બનાવ્યા છે. બનાવે છે, બરાબર. હવે આગળ છે આ ધનદેવી માનું મંદિર છે. આ ધનદેવી માનું, બરાબર. હા, એટલે આ માતાજીને શણગાર ચૂંદડી બાંધવામાં આવેલી છે. હા, એમને વિધિવત પૂજા થાય છે. થાય છે, બરાબર. ને એ બી પૂર્વજોનું સ્થાપન સ્થળ હા, છે. પણ છે, બરાબર. હવે આગળ જોઈએ તો ગોવાળદેવનું મંદિર છે. આ ગોવાળદેવનું મંદિર છે. ગોવાળદેવ. હા, એટલે આપણા આસ્થાનું પૂર્વજોના આસ્થાનું દેવ છે. હા, રક્ષણ કરે ખેતીવાડી આ તે. બરાબર. તો હનુમાન દાદા ઓર્ડર કરે એટલે એને જવું પડે જવું રક્ષણ પડે. માટે. હા, બરાબર, બરાબર. એટલે એ રીતે આ સ્થાપિત કરવામાં આવેલ છે. હા, હા. પછી હવે ઉપર જઈએ આપણે મંદિરની ઉપર. ચાલો. ચાલો રાખ, રેડી રાખ, અમે ઉપર ચલો. કનુભાઈ, અહીંયા પહેલું મંદિર કેવું હતું? નાનું હતું કે મોટું એકદમ હતું? નાનું હતું. બરાબર. આટલી હાઈટ વાળું હતું. હા, હા, પાંચેક જણને બેસાય એવું હતું. બરાબર. ધીમે ધીમે વિકાસને આગળ હા. આટલું લાવ્યા છે. હવે આપણે આ જોઈએ આમ હમ. આ 56 ફૂટની લંબાઈ છે. હા, હા, અહીંથી ને અહીંયા સુધી 56 ફૂટ. લંબાઈ. આમ 24 ફૂટ પહોળાઈ છે. 24 ફૂટ. હા, બરાબર. આ પ્રગતિની હેઠળ આટલું આગળ થયું છે. બરાબર. બીજું હવે અહીંયા જે કે અમારા 1998માં હમ. સારામાં સારી એક એવી કથા થઈ છે, રામકથા. બરાબર, બરાબર. ત્યારથી વિકાસના આરે સ્વર્ગીય શ્રી ભૂપેન્દ્રભાઈ વિક્રમભાઈ જોશી, હમ. હેમંતભાઈ છોટુભાઈ પટેલ હા. તથા અમે સહયોગી હમ. સાથે આ વિકાસને આરે ધીમે ધીમે ત્યારબાદ આ થોડા વર્ષ પહેલાં આપણે કાર્યરત રાખ્યું છે. રાખ્યું છે, બરાબર, બરાબર. તો અહીંયા કનુભાઈ દિવાળી પણ ભરાય છે એમ કહેવામાં હા, આવે અહીંયા આ લાભ પાંચમ છે? લાભ પછી. એટલે દિવાળી પછીની પાંચમ હા. એટલે લાભ પાંચમની દિવાળી મેળો થાય છે, હમ. યજ્ઞ થાય છે, બરાબર. સાથે ઘેરો હમ. એટલે ઘરૈયા હમ. એ પણ બોલાવવામાં આવે છે. હા, બરાબર, બરાબર. ને એમાં રેન્જ સ્ટાફ, પોલીસ સ્ટાફનો સહકાર મળી રહે છે હા. મંદિરના કામ માટે. બરાબર, બરાબર. હવે પછી કેમ કહેવાનું છે? હા, તમને આગળનું કેમ હમ. 1998ના છેલ્લા દિવસે જે મહાપ્રસાદ, હા. તો આ વિસ્તાર જંગલ, ત્યાં તો ઘણું ગીચતાવાળો જંગલ હા. હતો. તો લોકોને ભાવના આસ્થાથી હમ. કથા સાંભળી હમ. મહાપ્રસાદ અંદાજે આપણા દેશી હિસાબથી હા. કે 45 મણ જેટલું અન્નદાન થયું. બરાબર, બરાબર. હું કનુભાઈ તમને કહું તો હું અહીંયા નાનો હતો ત્યારે 2005માં કે એવી રામકથા રાખેલી તમે હા, ખબર? હા, ખબર. ત્યારે હું વહેવલ ગામ એટલે વહેવલમાં હું રહેનાર છું. હા, તો ત્યાંથી અમે ચાલતા આવતા હતા અહીંયા આવ્યા હતો. હા, બરાબર છે. એ મને ખબર છે. હા. ને હાલમાં 2025માં રામકથા રાખી છે. હા, રે. ત્યારે બી હું હાજરી આપી હતી. એટલું મને ખબર છે કે અહીંયા રામકથા પણ રાખવામાં આવે છે. અહીં રામકથા બી સંપૂર્ણપણે પૂરી થતી છે. હા. નીચે જઈએ, આ વિકાસ આટલા રૂપિયાનો કર્યો છે, હમ. એ પણ આપણે બતાવી. બતાવીએ. ચાલો. લોકો સુધી માર્ગદર્શન પહોંચે. તો કનુભાઈ, અહીંયા રસોડાનું બી હોલ બનાવ્યો છે. હા, આ રસોડું આપણું છે. આ હા. કાચું રસોડું છે. હા, આ બાજુ આ બ્લોક બેહાડ્યા છે. હા, હા, બધા. આ ગયા વર્ષે 30-32 હજાર ખર્ચો કરીને દાતાઓ ખરા ગામના બહારના, ગામ બહારના દાતાઓથી આ સહયોગથી પોતરા નળિયા ઉતારી આ સામે નળિયા પડ્યા છે. હા, હા, બરાબર. એટલે કાઢીને આ વિકાસના કામના એ પોતરા પતરા મૂક્યા. મૂક્યા છે, બરાબર. ને મિસ્ત્રીનો આ તે બધા સહયોગ મળ્યા, હમ. એથી આપણને વિશેષ આ સહકારથી આટલું લાંબુ બનાવ્યું છે. બને છે, બરાબર. હમ. એટલે એમાં એમ કહી શકાય હમ. કે ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, રસોડું આપણે બનાવવું હોય હા, તો કોઈ વાંધો નહીં. કથા ચોમાસું, હા, કથા હોય કે રામ કથા હા, હોય. આ વર્ષે લગભગ 30 શાળા હમ. વન ભોજન માટે અહીંયા એ લોકોને ગમ્યું છે. બરાબર, 30 બરાબર. શાળા જમી ગઈ. એવું? હા, એટલે કમસે કમ 3000 બાળક અહીંયા જમીને ગયા. બરાબર. તો મિત્રો વિદ્યાર્થી વાલી, શિક્ષકો
આ પર્યાવરણને લીધે ખૂબ અનુકૂળતા એમને રહી, વાતાવરણ બહુ સુંદર લાગ્યું. સુંદર લાગ્યું. ને આપણે એમના સહકારમાં રહેતા છીએ. બરાબર બરાબર. કોઈ બી પાણી લાકડા કોઈ બી અગવડ પડે તો અમે પૂરેપૂરો સહયોગી બરાબર બરાબર. થઈએ છીએ. તો મિત્રો, આ મંદિરે, દાદાના મંદિરે કેટલાક એવા સ્કૂલોથી પણ આવે છે વનભોજન કરવા માટે. એટલે આપણે આ બહુ ગર્વની વાત કહેવાય છે કે આપણા લસણપુર ગામમાં જંગલના વચમાં અહીંયા આવવાનું એટલે મુશ્કેલ ઘણું છે, પણ અહીંયા બધા આવવાનું બહુ ગમે છે બધાને. ને આ બીજું, આ જંગલ વિસ્તાર આપણો 548 હેક્ટર આસપાસ છે લસણપુરનો અંદાજિત લમસમ. બરાબર. હવે ગામ છે તો આપણે દેશી પદ્ધતિમાં 2400 વીઘા જેટલા છે. 2400 વીઘાથી લમસમ થોડું ઘણું વધારે. બરાબર. આટલા વિસ્તારમાં નાનું અમથું ગામ છે હા, લસણપુર. લસણપુર. ને આ 2 માઇલ અંદર આવવાનું છે જંગલમાં, ગામ છોડીને. તો લોકો આસ્થાથી અહીંયા આવે આવે છે. છે. બરાબર. ને જે આપણા જે દાતા છે અસલો, કે જેણે આપણને દાન કર્યું છે, નાના મોટા 1 ગોણી સિમેન્ટની હો દાન કરી કે 2 ઈંટની હો દાન કરી છે, એમના અમે ખૂબ આભારી છીએ. બરાબર. બરાબર. હવે આગળ આપણો હોલ જોઈએ. હોલ જોઈએ. બરાબર. हो शांत हवा में नाम तेरा, मन में बसते हनुमान, राम दूत तू शक्ति का सागर, तेरी महिमा महान. તો મિત્રો, આ છે લસણપુર ગામના વચમાં, જંગલમાં વચમાં આવેલ પવિત્ર સ્થાને હનુમાન દાદાનું મંદિર. આ તમે જોઈ શકો છો. जय हनुमान, जय हनुमान, मन में तेरा ध्यान, जय बजरंग बली, जय बजरंग बली, दे दे मुझको वरदान, जय हनुमान, तेरी शरण मेरा नाम. મિત્રો, આ છે મંદિરના આગળ યજ્ઞકુંડ. रख लेना मेरी जान. धीरे धीरे बजे बांसुरी, मंदिर की घंटी गाए, तेरे चरणों की धूल में मेरा मन ठहर जाए. अर्ध चंद्र सी शीतल श्वासें तुझको पुकारे हर आन, अंजनी पुत्र कृपा बरसा दे, भर दे अपना ज्ञान. जय हनुमान, जय हनुमान, मन में तेरा ध्यान, जय बजरंग बली, जय बजरंग बली, दे दे मुझको वरदान. તો મિત્રો, જંગલના વચમાં પવિત્ર સ્થાને દાદા બિરાજમાન છે. તો આ મંદિર કેટલાય ભક્તો આવતા હશે, જેમાં આપણે વાત કરીએ તો લસણપુર, ગાંગડિયા, ઉમરા, સાંધરા, કુંકોતર, પછી વહેવલ, તરકાણી, અનાવલ જેવા ગામોને વચમાં દાદાનું મંદિર છે, જે ઘાટ જંગલના વચમાં છે. છતાંય અહીંયા ખૂબ આપણું મંદિર ચર્ચિતમાં છે, જાણીતું છે. જેમ આપણે રામ, સીતા, લક્ષ્મણજીનું રક્ષણ કરતા હતા હનુમાનજી દાદા, તેમ દાદા બધા ભક્તોને રક્ષણ કરે છે. જે રમણીય વાતાવરણમાં રહે છે, જેમાં પશુ પક્ષી, જંગલ, નદીના વચમાં રહેલ છે દાદાનું મંદિર. એ ખૂબ અગત્યનું મંદિર છે, એ ખૂબ ચર્ચિતમાં મંદિર છે, જેમાં દૂર દૂરથી ભક્તો અહીંયા શનિવારે આવે છે અને મંગળવારે આવે છે. કનુભાઈ, આપણે દાદાનો સ્થાપના ક્યારે થઈ હતી? પહેલા તો આપણે જય શ્રી રામ, જય શ્રી રામ. સંકટ મોચન હનુમાનજી બાપુ. બરોબર. એ આશરે આજથી શ્રી સ્વર્ગીય રમજીભાઈ શામજીભાઈ પટેલ, સ્વર્ગીય ફુલજીભાઈ ઉકેડિયાભાઈ પટેલ, સ્વર્ગીય દેવજીભાઈ સરદારભાઈ પટેલ તથા મારા પપ્પા એટલે બાપુજી એ સ્વર્ગીય પ્રભુભાઈ દેવજીભાઈ પટેલ
અંદાજે 2033ની સાલ શોધ કંઈ એવું છે. હા. એક કળશ છે આપણા પાસે હા. જૂનો આ સ્થાપિત કરો ત્યારે પહેલા નાનું મંદિર હતું, હવે વિકાસ ચાલુ રાખ્યો છે. ચાલુ વેગે હવે ચાલતું છે મંદિર ધમધમા. બરાબર. આ આસ્થા છે સંકટમાંથી મુશ્કેલી કાઢે છે, આસ્થા લોકોની પૂરી કરે છે. હા. એ અમારા પૂર્વજો એટલે વાસપીડા ધારિયા પૂર્ણ એક સ્થાપિત ને વડીલોનું વાતચીત છે. હા. તો આપણે હનુમાનગઢથી અહીંયા લાવ્યા લાગે છે. છે. બરાબર. આ 170-75 વર્ષનો આ સ્થાપિત એ જગ્યા પર છે. હા, થઈ ગયું. એમને પોતાની ખેતીમાં લઈ જવાના હતા, હા. પણ દાદાને એકાંતમાં બેસવાનું જંગલના વાતાવરણ એટલે શરદ ચૂકથી અહીંયા રમજી બાપાથી ઉતરી ગયા એટલે થોડા રોષ બેઠા છે. હા, દાદા બરાબર. આ તમને દેખાય છે, હા. આ ચિત્ર દાદાનું દેખાય છે, તો આ થોડા રોષ બેઠા રોષ છે. છે, હા. ત્યાર પછી કેટલા પૂજારીઓને એને સરખો કરવા માટે પ્રયત્ન કર્યા, પણ દાદાએ જે સ્થાપિત છે હા. એને યોગ્ય સ્થળ લાગ્યું છે એ રીતે બેઠા છે. બરાબર. આ બાજુમાં અંજની માતા બેઠા છે, હા, હા. એ સાથે આવેલા છે. સાથે આવો. હવે આગળ જોઈએ આપણે વિકાસના વાતો કરીએ. હા. चंद्र सी शीतल श्वासें तुझको पुकारे हरान अनजानी पुत्र कृपा बरसा दे भर दे अपना यहाँ કનુભાઈ, આ દાદાનું સુંદર મજાનું મંદિર તો બનાવી દીધું છે, પણ એ કોઈ બી કાર્ય કરવા માટે ઝીરોથી જ ઊભા થાય તો તમને કોણ કોણ દાતા મળ્યા, કેવો અનુભવ થયો એ તમે થોડું બતાવો ને. એમાં સેવાભાવીમાં ગામના જે વડીલ પ્રતિષ્ઠ બધા સ્વર્ગીય થયા છે, ઘણા દાતા. આ પાયા પહેલાં જે પાયો નાખ્યો એમાં એક એન્જિનિયર ભાઈ એટલે નરુભાઈ મગનભાઈ પટેલ ઉમરાના એન્જિનિયર હતા, એમણે આ પ્લાન કર્યા એમના કર્યો. કાલે એમના જે ભાઈ ખરા જયેશભાઈ મગનભાઈ એ આપણા વિકાસના કામમાં સતત નાણાકીય બાબત કે કોઈ પણ તકલીફમાં આપણા માટે સપોર્ટ કરે છે. હાલે બી એમના જોડે જ આ ફોરિંગનું કામ શેડનું કર્યું છે, બરાબર. આ બધું આ બેઠક કરવાનું કામ ચાલુ કરવાનું છે. અહીંયા થોડું ફરી પડાય છે એટલે પેલી લાદી રાખવાની છે, એ કામ વિકાસનું. બરાબર. ગયા વર્ષે 2025માં આ જ ટાઈમે હમ. અહીંયા ટોટલ આ નવું ફોરિંગ કરાવ્યું. હા, બરાબર. એ સહયોગી રામગોના બી અમુક દાતા છે આપણા પાસે, અનાવલના બી અમુક દાતા છે, આજુબાજુના બધા જ ગામમાં નાના મોટા દાતા, ગામના બી રૂપિયો આપ્યો એ બી દાતા જ છે આપણા માટે. બરાબર. આસ્થાનું ફળ છે. ફૂલ લઈને ફૂલનું હા, પાકડી. એ આપણા વિશ્વાસે દાન આપ્યું છે. હા, બરાબર. એટલે આ નવું ફોરિંગ ખોલો, આ ગેટ બનાવ્યું, નારિયેળ ફોડવાનું બહાર કરી દીધું, આ જાળી ઇન્વેટર નાખ્યું છે. બરાબર. બરાબર. હમ. એટલે મંદિર એમ આસ્થાથી વિકાસને આવે છે. અને નાના મોટા ભક્તો આવે છે એમને જે રીતે દર્શન કરવું હોય આસ્થાથી કરી શકે છે. ખુલ્લું છે મંદિર. સાચી. ને સાંજે એમ 7, 7:30, 8 વાગ્યાથી થોડું બંધ કરીએ તો એ શિવજી મંદિર કે બધા જ બંધ થાય છે. સ્વામિનારાયણનું મંદિર કોઈ સંપ્રદાયનું એ રીતે અહીંથી ચોરી આમ તેમ થાય, જંગલમાં એકાંતમાં છે એટલે 7:30, 8 વાગે કોઈ દિવસ બંધ કરીએ, સવારે 7, 7:15 કે 8 સુધીમાં ખુલી જાય છે. બરાબર. ને રોજે શણગાર હું પોતે કરું છું. તમે પૂજા જાતે પાઠ, કરો? હા, હનુમાન ચાલીસા, પૂજા પાઠ જે કંઈ હું જાતે સાફ સફાઈથી માંડીને ટોટલ હું જાતે કાર્ય હાલમાં કરું છું. બરાબર. ને આ સેવા મારી બહુ લાંબા ગાળાથી છે. ને એમાં શું કે અમારા પૂર્વજો એટલે બાપ દાદા વડીલો વાતચીત છે એને જાળવણી કરીશું તો ભાવિ આ કળિયુગમાં કે આ છોકરાઓ છે, બાળકો છે, નાના છે, એ લોકોને આસ્થાનો વિષય ઊભો થાય એ વિશે અમે થોડું કહીએ કે દાદાના પોટાંગણમાં સુખ શાંતિ મળે, માઈને ભેગા એ શાંતિ મળી જાય. બે ઘડી આ બાકડા ગોઠવા છે બેઠા હોય તો એમને આનંદ થાય, મંગલ થાય, થોડું દુઃખનું વિસરાઈ જવાય. આજે જે તે જીવનમાં જાત જાતું દુઃખો આપેલા જ છે ભગવાન, જેને જેવું તેવું દુઃખ જે તે રીતે કર્યું જ છે, તો કોઈકના આસ્થાથી થઈ જતું છે. આ રમણીય વાતાવરણમાં સુંદર વાતાવરણ એટલે કે અહીંયા ખૂબ મજાની જંગલ અને ખૂબ મજાનું વાતાવરણ, ખૂબ મજાની હવા સાથે દાદા બિરાજમાન છે. તો અહીંયા તમને એકવાર અહીંયા દાદાના મંદિરમાં આવો ને પૂજા કરશો ને તો બહુ જ મજા આવશે તમને, અને દાદા તમને ક્યારેય નિરાશ નથી કરવાના. કનુભાઈ, આ કઈ જગ્યા છે? આ આમ જે આપણાથી ઘણી ઉંમરવાળા, ત્રીજી ચોથી પેઢીવાળાને કહેવાનું એવું છે મતલબ કે આ તાડ જંગલમાં એક જ છે. બરાબર, બરાબર.
તળ આ વડ વૃક્ષ સાથે ગોપડીનું વૃક્ષ છે હા હા ને આ જગ્યા તળેટી એને આજતાથી ધન તલાવડી કહેવામાં આવે છે. હા. ધનોની તલાવડી. તલાવડી બરાબર ને અહીંથી 500 મીટર આગળ ઘોસવાઈ માળીનું નાનું થાનક છે અસલ પાટજીત. હા હા એનાથી આગળ એક ખાટાદેવનું મંદિર છે આ જ જંગલની અંદર, મતલબમાં લસણપોર જંગલની અંદર, ઘાટ જંગલના ઘાટ જંગલની વચ્ચે. અહીંયા હવે પૂર્વજી અહીંયા 2 આંબલી છે. બરાબર. આંબલીના ઝાડ જૂના પુરાણા, હા એટલે પહેલેથી ના જૂના અવશેષો છે અહીંયા. બરાબર હવે આગળ જઈએ એટલે જે આગળ નીકળશું અહીંયા 2 બીલીના ઝાડ હતા, એટલે એ જગ્યાને 2 બીલી કહેવામાં આવતી. એનાથી થોડા આગળ રસ્તા પાસે જશું એટલે 4 શાક એમ અસલ લોકો કહેતા હતા, હા. દોઢ ઢાકર ચારે. એટલે તે આવા શાકના ઝાડ વૃક્ષો હતા. જોકે અત્યારે હવે આ ઉંમરે લખપત થઈ ગયું. આ એકદમ નવું જંગલ છે ને આ જંગલ બેડકટ જંગલ છે. બીજી વાર પરિવર્તન મારી જાણ મુજબ બીજી વાર પરિવર્તન પાછું નવું બેડકટ જંગલ થયું. એ માટે કોચના જેએમ દેસાઈ સાહેબનો ખૂબ સહયોગથી આ જંગલ પાછું લસણપુરનું તૈયાર થયું છે ને જાળવણી જે લોબીના માણસો બધા જ સાચવવા લાગે છે ને ફોરેસ્ટ સ્ટાફને સહયોગ કરે છે. ચાલો તો આપણે આગળ જઈએ. આગળ કનુભાઈ, આ જગ્યા કઈ છે કે જાણવા જેવી છે આ? આ એમે આ વંજારા વાળા નામે ઉતરે. બરાબર બરાબર. કે વંજારા લોકો જૂના જમાનામાં અહીંયા ઉતરેલા, ઉતરેલા. એટલે આ પાણી દેખાય છે, હા આ આ બધું પથ્થર દેખાય છે ને આ સામે છે તો દોણ એમ કહેવામાં આવે છે. હા હા મેં એટલે એ પાણી એટલું ઊંડું છે કે દેશી ભાષામાં આપણે ખાટલાની દોરી એક છોડીએ તો અંદર પહોંચે નહીં એટલું ઊંડાઈમાં છે. બરાબર બરાબર. ને આગળ એમ જાઓ તમે તો ઊંચી દગડ, એટલે આ નદીમાં ઊંચામાં ઊંચી દગડ છે. ત્યાર પછી ત્યાંથી છોડે આગળ જાઓ એટલે આપણે ઘોડીથોડ સ્તંભ આવ્યું છે હા ઘોડી તરકાણી અનાલની વચ્ચે નદીમાં. એટલે એનું આ તમને રહસ્ય જાણવા જેવું ખરું એમ. બરાબર. એટલે આ બહુ જૂના જમાનાના પથ્થર જે હા જૂના દેખાય છે. પહેલાના વડવાનું એટલું અમને ખબર કે અહીંયા સ્મશાન ભૂમિ બી હતી. બરાબર બરાબર. લોકો તે ગરીબાઈના ટાઈમે અહીંથી બાળી લેતા હતા એમ. બરાબર બરાબર. હવે તો સુવિધા થઈ ગઈ છે. બરાબર. કનુભાઈ, હા, આ વડની વિશેષતા શું છે? આ વડની વિશેષતા એ છે કે વાઘ બારસ હા વાઘ. દિવાળી પછી જે વાઘ બારસ આવે ને વાઘ બારસની અહીંયા પૂજા કરે છે. બરાબર. ને આમ વાઘદેવી સ્થાનક ગણાય. જો લસણપુરના જે અંદર એન્ટર થાય એટલે આ વાઘદેવીનું સ્થાનક બનાવવામાં આવેલું છે. બરાબર. એટલે લસણપુરથી ડાયરેક્ટ જંગલમાં તમે હા, entry પ્રવેશો થાવ, હા, એટલે વાઘ બારસનું હા. મંદિર પહેલા આવી જાય હા, અહીંયા પછી વાઘ બારસના દિવસે અહીંયા ગાયોની પૂજા થાય, હા. ખીર થાય, ચા થાય ને અહીંયા બધા ભેગા મળીને એની પૂજા કાર્યક્રમ પૂરો સંપૂર્ણ એ થાય છે. વર્ષમાં એકવાર તમે વર્ષમાં એકવાર કરજો. એટલે આખું વર્ષ તમારે સારું જશે. સારું છે. બરાબર બરાબર. તો લસણપુર ગામની ઘણી બધી આપણે વિશેષતાઓ જાણી છે, ઇતિહાસ જોયો છે. તો તમે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. કનુભાઈ, તમે આ કળશ બતાવી રહ્યા છો હા. પણ એની વિશેષતા શું છે? આની વિશેષતા એવી છે કે સ્થાપના સમયે આ કળશનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. એટલે આ વર્ષો જૂનો પુરાણો છે. એને તમે એમની ડિઝાઇન જોવો, ઘાટ જોવો, બરાબર. ઘડેલો છે ટૂંકમાં. આ તમે જોઈ શકો છો. એમાં સાલો પણ છે, નામો પણ છે. એમાં દેવજીભાઈ સગદાભાઈ ને આ સાલો લખેલી છે. પણ આટલા વર્ષો જૂનો એટલે થોડું લુપ્ત થયું છે. તો કનુભાઈ, આ કેટલા વર્ષ જેવો થયા હશે આ કળશના? એમ આમ મારી ચોથી પેઢી ચાલે છે. બરાબર. એટલે એનું વર્ષ તો આખી શકું નહીં, પણ અહીંયા થોડું વંચાય છે. પણ એ હવે કોઈકને એના વિષયના માણસને બતાવીએ તો એની ઉંમર આખી હશે. બરાબર. એટલે જ્યારે દાદાની સ્થાપના થયેલી ત્યારનો આ કળશ છે. આ સંકટમોચન હનુમાન દાદા જે 4 પૂર્વજોએ બેસાડવામાં આવ્યો તે વિધિવાતમાં વપરાશમાં આવ્યો. બરાબર બરાબર. એનો ઉપયોગ પૂજા પાઠમાં ઉપયોગ કરેલ છે. એટલે કહેવામાં આવે છે કે આ બહુ જૂનો કળશ છે, વર્ષો પુરાણો. વર્ષો પુરાણો. એનો તમે ઘાટ જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો. અહીંયા સાલોને એક પણ છે, નામો પણ છે. પણ આ જુઓ તમે, આ તાંબુ એટલો ઓરિજિનલ છે. એકદમ ઓરિજિનલ છે. ઓરિજિનલ છે.